પ્રધાનમંત્રી મોદીએ વધુ 3 ભારત રત્નની કરી જાહેરાત। પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનનું ભારત રત્નથી સન્માન। રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ 14 ફેબ્રુઆરીએ જાહેર કરશે ઉમેદવાર। નો રિપીટ થિયરી લાગુ કરી શકે, 4 માંથી 1 મહિલા ઉમેદવારની પસંદગી થઈ શકે। ચૂંટણીના વર્ષમાં રાજકોટવાસીઓને મોટી રાહત। મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવ્યો। આરએમસીનું 2843 કરોડનું બજેટ મંજૂર। આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરનો આતંક। પુરુષ વોર્ડમાં ઉંદરે દર્દીનો પગ કોતરી ખાધો હોવાનો આરોપ। ઉંદરથી બચવા માટે દર્દીઓની માંગ। રાજ્યમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી પર। અરબી સમુદ્રમાં ભેજ હોવાના કારણે વાદળછાયા વાતાવરણની આગાહી। બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત। ભાભરના સનેસડા પાસેની કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું। ખેતરોમાં ફરી વળ્યા કેનાલના પાણી।